નમસ્કાર, હું ઓમ અધ્યારુ પ્રજા અહેવાલ ન્યૂઝ ચેનલ તરફથી આજે જે ગુજરાતી મૂવી એક કલ્ચર અને મેસેજ સમાજને સોસાયટીને મેસેજ આપતો સ્ત્રી સશક્તિકરણનો મેસેજ આપતો જે મૂવીઝ છે એના એસોસિએટ ડિરેક્ટરમાં જે શુક્લા સાહેબ છે એમનું એક અભિવાદન કરીશું અને એક નાનું ઇન્ટરવ્યૂ લઈએ છીએ. શુક્લા સાહેબ, આપે જે આ ફિલ્મને જે ટીમે મહેનત કરી છે અને જે આપણે સમાજને સોસાયટીને જે એક મેસેજ આપ્યો છે કે સ્ત્રીઓએ કેટલું સશક્ત થવું, એ વિશે હું થોડું જાણવા માગીશ. સૌથી પહેલાં તો થેન્ક યુ. અચ્છા, મહેનતની વાત આવે પહેલાં કે સીધી વસ્તુ છે કે જ્યારે એક મૂવી બનતું હોય તો એની પાછળ ઘણા બધા ક્રૂની જરૂર પડે, એના સિવાય ઓબ્વિયસલી બને નહીં. ઓકે. અને બીજી વસ્તુ છે કે મેસેજ એ છે કે આજકાલ તમે જોશો કે ઘણા કેસીસ ક્રાઇમના એટલે રેપના અને ઘણા બધા કેસીસ આવતા હોય છે, હેરેસમેન્ટના કેસીસ આવતા હોય છે, તો બટ ઓબ્વિયસ એને રોકવું જ જોઈએ. તો એના માટે આપણે આ મેસેજ લઈને આવ્યા છે અને ધમાકેદાર એક્શન મૂવી લઈને આવ્યા છે અને દરેકે આ મૂવી જોવી જોઈએ. સિમ્પલ છે કે તમારી છોકરી ઘરની બહાર જાય તો તમે ફ્રી હોવા જોઈએ કે ડરીને? તમારી છોકરી બહાર જાય, ફાઇટ કરે તો તમને ટેન્શન રહે નહીં ને? ઓકે. તો પછી ચોક્કસથી જોવા જજો અને આ મેસેજ. શુક્લા સાહેબ, આપની જે મહેનત છે, ટીમની મહેનત છે એ, અને ફિલ્મનું ટ્રેલર જોતાં અમને તો એઝ અ મીડિયા અમે એમને જસ્ટિસ કરીશું, પણ તમે શું આ મૂવીઝથી આશા રાખો છો કે કેટલું જવું જોઈએ? હવે ફિલ્મ એકચ્યુઅલી એવી છે કે ઓડિયન્સ જોડે કનેક્ટ થવી જોઈએ. ઓકે. અમારો તો બનતો પૂરતો ટ્રાય છે કારણ કે મૂવી અમે બનાવી હોય, પણ અમે ખરેખર એક સારા મેસેજ લઈને આવ્યા છે. તો હું તમને લોકોને કહીશ કે તમે મૂવી જોવા જાઓ એકવાર અને પછી મને કહેજો કે કેવી લાગી. અભિનંદન, આપના આ મૂવીને ખૂબ જ સફળતા મળે. પ્રજા અહેવાલ ન્યૂઝ તરફથી ઓમ અત્યારે. થેન્ક યુ. જય હિન્દ, જય માતાજી, જય ભારત સાથે. વનરાજસિંહજી, તમે જે આ ફૂલ સ્ટોપમાં નેગેટિવ રોલ કર્યો છે અને એ રોલ્સને જે તમે ક્લાઇમેક્સ પર પાછળ જતા પોઝિટિવમાં લીધો છે, આ અનુભવને તમે કેવો અનુભવ માની રહ્યા છો? એકચ્યુઅલી સાચું કહું તો જ્યારે અમે વાર્તા સાંભળીને તો પહેલી વાત તો મેં બધી ફિલ્મો પોઝિટિવ રોલમાં કરી છે, લીડ રોલમાં કરી છે, પરંતુ આ જ્યારે કોન્સેપ્ટ મારી સાથે આવ્યો ત્યારે મને લાગ્યું કે મારા ફિલ્મનો એક ભાગ બનવો જોઈએ. અને કેરેક્ટર બહુ સારું હતું કારણ કે જે રાજવીર સિંહ છે એ ઇન્સ્પેક્ટર છે. સ્ટાર્ટિંગમાં જે મેન વિલન છે મનોજ ઠક્કર, એનો શાગીર્દ છે. ભારત તો આપણું કામ એનું મેનેજ કરે છે, પરંતુ આગળ જતાં એને એવું ખબર પડે છે કે જે આ તસ્કરી કરે છે છોકરીઓનું, અને એમાં એક દિવસે એના જ ઘરની દીકરીને એ આ જ કામમાં લઈ જાય છે, ત્યારે એને આંખો ખુલે છે કે જો મારા ઘરની દીકરી જો આ લઈ જાય તો મને આટલું દુઃખ થતું હશે, તો હું બીજાની દીકરીઓ લઈ જાઉં છું તો એ લોકોને કેવું થતું હશે. એટલે ત્યાંથી એનું મન પરિવર્તન થાય છે અને એ પછી ફિલ્મના બધા જે પોઝિટિવ કલાકારો છે એને સપોર્ટ કરી અને મનોજ ઠક્કરને એરેસ્ટ કરે. બહુ સરસ સર, આપે આપના રોલને બહુ સારું એવું જસ્ટિસ આપ્યું છે. આ રોલ નિભાવ્યા પછી તમને શું આશાસ્પદ છે કે આ મૂવી ક્યાં સુધી જઈ શકે? આમ તો મારી એવી અપીલ છે તમારા માધ્યમથી ગુજરાતના સમગ્ર તમામ જનતાને કે ગુજરાતી ફિલ્મો હવે નવા વિષય સાથે આવી રહી છે, બરાબર? આ સ્ત્રી સશક્તિકરણનો વિષય છે. એક દીકરી જે દરેક વખત બાપડી બિચારી બનીને રહી જાય છે અને ડરીને જીવે છે, એના કરતાં ખરેખર હવે સમય આવી ગયો છે કે એને લડવાની જરૂર છે. અને સૌથી પહેલાં એને બીજા કોઈથી લડવાની જરૂર નથી, એને પોતાની જાત સાથે લડવાની જરૂર છે, બરાબર છે? એક આત્મવિશ્વાસ કેળવવાની જરૂર છે. જો એટલું પણ કરી લેશે ને તો પણ એ સફળ થશે, બરાબર? એટલે વિષયો ઘણા બધા આવી રહ્યા છે, નવી ફિલ્મો આવે છે. બસ એક જ અપીલ કરવા માગું છું કે વધુમાં વધુ લોકો સિનેમા સુધી આવે અને ફિલ્મ જુએ. થેન્ક યુ વનરાજસિંહજી, તમારા ઇન્ટરવ્યૂ અમારા પ્રજા અહેવાલ ન્યૂઝ ચેનલે લીધું અને આપની આગામી ફિલ્મમાં જે અલ્તાફનો રોલ છે એના પણ અમને થોડું હિન્ટ છે અને અમારા તરફથી તમને ખૂબ ખૂબ અભિનંદન. ધન્યવાદ. થેન્ક યુ. આ રીલ હું તમને વાયરલ કરી દઉં.